ટેક્સ છે. કોઈ દિવસ એક ટ્રાફિક ના હોય એવું બને ના. ખબર નહીં ટોલ ટેક્સ વાળા શું કરે છે, ખબર પડતી નથી. આખો દિવસ કોઈ બી ટ્રીપની અંદર આવો તમે, ગાડી જોવા મળશે બધાને, એક જ રસ્તો જોવા મળશે. ખબર નહીં કયા કારણે પણ આગળ જામ જ હોય, જામ જ થઈ જાય આગળ. આપણે દિવસ મારી પડશે લાગે છે, થોડું નીકળવું પડશે. વાંધો ને થોડું નીકળી જાય. ટ્રાફિકની સમસ્યા રોજ માટે અને આવી છે. લાખો અત્યારે તો પોલીસ વાળો નથી રહેતા. પોલીસ વાળો ઉભા હોય છે ત્યારે તો બહુ ટ્રાફિક હોય છે. કાલનો ટાઈમ થઈ ગયો હોય કંપનીમાં જવાનો. કાલનો ટાઈમ થઈ ગયો છે, નીકળી ગયા જવાનો. કંપનીમાં વળીએ બહાર. કંપનીમાંથી ફોન આવ્યો નથી હજુ સુધી. ગાડી ઠોકાઈ શું કરવાનું છે જોઈએ. હમણાં ગાડી મેકવાની તો છે રિપેરિંગ કરવા માટે. મેક લીધી હમણાં રિપેરિંગ કરવા માટે. તો રોજના કામની જેમ ચાલુ થઈ જાય. આપણે કામ રોટેશન. ગાડી જે પડી છે એને ધોવા માટે મૂકવાની છે. સીટો વોશિંગ કરાવવાની છે. કઈ રીતની સીટો વોશિંગ થાય છે, કઈ રીતની ગાડી ધોવાય છે. 8:30 વાગે પછી બસો આવવા ચાલુ થશે પાછું, એટલે પછી પાછું કામ ચાલુ. પેટ્રોલ પંપ ઉપર જવાનું. આ તો પેટ્રોલ પંપ ઉપર ડીઝલ પણ ઓછું છે. જોઈએ જેટલું બને એટલું કામ કરીએ છીએ. એટલું તમારા સુધી પહોંચવાની કોશિશ કરાવું છું. જોઈએ આજનો વિડીયોમાં શું ક્વોલિફિકેશન આવે છે. આ જો આપણે કંપનીનો ગેટ આવી ગયો. ગાડી મેકવાનો કંઈક સારી જગ્યાએ જોઈને ગાડી મૂકી દઉં. પાર્કિંગમાં ગાડી થઈ ગઈ. હવે રાખી કરીએ થોડી વાર પછી પાછા કામ ઉપર ચાલુ. ચલો પછી મળીએ, ગાડી આવે પછી. હાલ પિકઅપ વાળાનો ફોન આવ્યો હતો, તે ફટાફટ ગાડી લઈને આવો. અમે બસ પાછળ આવેલી છે, હું આગળ નીકળી ગયો ગાડી લઈને. જોઈએ ગાડી વાળો શું કહેવા માંગે છે. ગાડી ઊભી હતી આપણી અને ઠોકી દીધી છે પાછળ પિકઅપ વાળો. રાજકોટ પાસિંગની ગાડી છે. જો શું કહેવા માંગે છે. ગાડી મેકીને ડ્રાઈવર નાહી ગયો તો બોલેરો વાળો. પૂછ્યું નથી ગાડીમાં કેટલું નુકસાન છે, કોને વાગ્યું છે, કોઈને નથી વાગ્યું. એના માટે જો પિકઅપ વાળા બધા ભેગા થઈને ઊભા છે. જોઈએ અમને મારા કંપની ઓફિસ વાળા બીજા આવ્યા છે. ચેક કરી પૂછી લઈએ કે શું કહેવા માંગે છે. पार्सल गाड़ी गई है बस नहीं पार्सल पूरा कैबिन साफ हो गया. मैंने देखा है उसका. गाड़ी से अपना मालिक ड्राइवर गाड़ी મૂકીને નાહી ગયો તો ગાડી ठोक्या પછી. हाँ और सामान ले गए सभी. गाड़ी सुबह खड़ी थी 3 पिकअप. मैंने तुमको फोन किया पता है. पूरा अभी गाड़ी खाली कहीं नाही गया. अरे गाड़ी बस ની પાછળથી આવી જતી ગાડી. हाँ हमारा बताए वो ये अरे वो दरवाजा खोल के निकल गए यहाँ से. ये तो अभी बांधा है. અરે સનાતન ટ્રાફિક છે. રોજ માટે આટલું ટ્રાફિક હોય છે. આજનું નહીં, રોજ માટે ડેલી સર્વિસ. કોઈ પણ ટાઈમે આવો તો આટલું ટ્રાફિક જોવા મળે. લાંબે સાઈન લાગી ગયું છે 1 કિલોમીટર સુધી આગળ પાછળ. ચોકડી ઉપર કોઈ પણ ટાઈમે આવો તમે દિવસમાં ટ્રાફિક હોય એટલે હોય. સનાતન તો પાછા નીકળી ગયા ટ્રાફિકમાંથી. હવે જઈએ છીએ કંપની બાજુ. જો આ ગાડીના કિલોમીટર છે, કેટલા કિલોમીટર બાકી છે સાંભળ.
સામે હજુ બોલર પિકઅપ હજુ પડ્યો જ છે બ્રિજ ઉપર. હજુ કોઈ જવાબ મળતા નથી. શું કહેવા માંગે છે ખબર નથી પડતી. પડ્યો છે હજુ બોલર પિકઅપ ત્યાં જ પડ્યો છે. હજુ બેઠા છે. શું કહે છે ખબર નહીં પડતી. સીટ કોઈ જવાબ નહીં જોઈએ એનો. જવાબ આપીને પછી એનું કામ કરીએ. શું કહેવા માંગે છે. પેટ્રોલ પંપ ઉપર ડીઝલ નથી એટલે આજે પેટ્રોલ પંપ ઉપર રહેવું પડશે આજે આખો દિવસ એવું લાગે છે. પેટ્રોલ પંપે ડીઝલ કાલનું પતી ગયું છે. ગાડીઓ આજે બધી ડીઝલની બાકી છે. હવે ડીઝલ મળી જાય સારું કામ છે. સાંજે ગાડી લગાવવા તકલીફ પડી જવાની હોય સાંજે ગાડી લગાવવા માટે. ડીઝલ નથી તો શું કરીએ મારો શું કહેશે એના પછી ખબર પડે. રોજના દ્વારા ન્યૂઝ ચાલેલું છે. હેરાન આપણે થઈ જઈએ એવું છે એની અંદર. ખબર ને ડીઝલનો ક્યારે સોલ્યુશન આવશે ખબર પડતી નથી. મારી ગાડીમાં ડીઝલ ઓછું જ છે. મારી ગાડીમાં ડીઝલ ભરાવાનું છે. જોઈએ અપડેટ કેટલો આપે છે પંપવાળા કે શું કહેવા માંગે છે પંપવાળા. ડીઝલ આવશે કે નહીં આવે. ગાડી ઊભી રાખી તો પાછળ બાઇક વાળો ઘૂસી ગયો છે. તો બાઇક વાળો દાદાગીરી કરે. સિગ્નલ બંધ છે તો સિગ્નલની પાછળ બાઇક વાળો ઘૂસી ગયો છે. માણસ એટલે આવું. બોલો બીજું ફ્રેન્ડ કેમ છો? મજામાં? ચાબા થઈ છે. કરીએ હવે કરશનનગર ટ્રાફિક સિગ્નલ. બાઇક ગાડી વાળો ઉભો રહ્યો છે એનો વાંક નથી તો પાછળ બાઇક વાળો ઘૂસી ગયો.
જો બસ વાળું નીકળ્યું છે સિગ્નલ બંધ છે તો આવા જ માણસોથી એક્સિડન્ટ થાય છે રોજ ડેલી સર્વિસ